ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. ઘણી બધી અપડેટ્સ આપણને ડેવલપમેન્ટ્સ જોવા મળ્યા છે ગ્લોબલ જીઓપોલિટિકલ ફ્રન્ટ પર. ડિટેલ્સ જાણીએ. જી, એટલે આપણે આમ તો જે સમાચારની રાહ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હતા એ જ સમાચાર આપણને આવતા દેખાઈ ગયા છે. ગઈકાલે ટ્રમ્પ દ્વારા રાત્રે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરવામાં આવી કે ઈરાન સાથેની જે ડીલ છે એ ડીલ અહીંયાથી આપણને પૂર્ણ થતી દેખાય છે. બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને ખાસ કરીને સૌથી મહત્ત્વની વાત, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટેની તૈયારી તેમણે દર્શાવી છે. અને એમણે કીધું છે કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અહીંયાથી ખોલી દઈશું અને કોઈ પણ ટોલ વગર કોઈ બધા જહાજો છે તે આરામથી અવરજવર કરી શકશે, એ પ્રકારની વાત તેમણે કરી. યુએસના જે સૈન્યની ત્યાં આગળ નાકાબંધી હતી તે પણ હટાવી દીધી છે. ઈરાન સાથે એક બહુ મોટો કરાર કર્યાની વાત તેમણે કરી. એટલે ખાસ કરીને જે સમાચાર આપણે જોઈ રહ્યા હતા, જેની રાહ આપણે જોઈ રહ્યા હતા, એ થોડાક આપણને આવતા દેખાયા. મહત્ત્વની વાત છે કે શનિવારના દિવસે જ્યારે ઇઝરાયેલે લેબેનોન પર હુમલો કર્યો ત્યારે પણ ટ્રમ્પે એને વખોડ્યો હતો. એટલે એ બાબતને અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાની કે હવે યુએસ જે છે એ ખરેખર શાંતિ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ આ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરનાર પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી પણ નિવેદન આવતું દેખાયું અને એમણે પણ કહ્યું કે બંને દેશો વચ્ચે જે છે એ કરાર થઈ ગયો છે, સૈન્ય કાર્યવાહી તુરંત પૂર્ણ થશે. આ કરાર લેબેનોનમાં ચાલી રહેલા જે યુદ્ધ છે એના પર પણ લાગુ પડશે. અને હવે 19 જૂને સ્વિટ્ઝરલેન્ડની અંદર જે ઓફિશિયલ સાઇનિંગ છે એ અહીંયાથી કરવામાં આવશે. એટલે એના પર ધ્યાન રાખવાનું છે. હવે જો અત્યાર સુધી કેવું હતું કે અમેરિકા તરફથી, પાકિસ્તાન તરફથી ઘણા બધા નિવેદનો આવતા હતા, પરંતુ ઈરાન આ બધી વાતોને કન્ફર્મ નહોતું કરતું. હવે આ જે ડીલના સમાચાર આવ્યા છે એમાં ઈરાને પણ પોતાની સહમતિ દર્શાવી દીધી છે. ઈરાન નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 19 જૂને કરાર પર તેઓ હસ્તાક્ષર કરશે અને આ જે અત્યારે એમઓયુ છે એને અંતિમ સ્વરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. એટલે ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં ઈરાને પણ અહીંયાથી સ્વીકારી લીધું છે કે આ જે ડીલ છે તે ડીલ આપણને અહીંયાથી ફાઇનલ થતી દેખાઈ રહી છે. હવે જો ડીલ તો થઈ રહી છે, પણ આ ડીલની અંદરના મુખ્ય અંશો કયા છે, તો અમુક મીડિયા રિપોર્ટ્સ દ્વારા જે આ ડીલનો ડ્રાફ્ટ આપણને સામે આવતો દેખાયો છે એમાં ખાસ એવું વાત કરવામાં આવી છે કે ઈરાન ન તો પરમાણુ હથિયાર બનાવશે, ન તો તેને વધારે પ્રોક્યોર કરવાની પ્રયત્ન કરશે. અમેરિકા ઈરાન પરના જે પ્રતિબંધો છે એમાંથી છૂટ આપશે. ઈરાન ફરી પાછું તેલ વેચીને કમાણી કરી શકશે. ઈરાનના તમામ જહાજો પરથી સ્ટ્રેટ જે છે તુરંત ખોલવામાં આવશે અને અમેરિકા પણ પોતાની એ સૈન્યની જે નાકાબંધી લાગેલી છે એ ત્યાંથી હટાવી દેશે. અને લગભગ ઈરાનની $25 બિલિયન સંપત્તિ જે છે યુએસ દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે એને પણ મુક્ત કરવામાં આવશે. એ પ્રકારની વાત અહીંયાથી ખાસ કરીને આ મીડિયા અહેવાલની અંદર આવી રહી છે. એટલે બંને પક્ષે અહીંયાથી જે ડિમાન્ડ્સ હતી એ ડિમાન્ડ્સ અહીંયાથી મેચ થતી દેખાઈ રહી છે જે ડ્રાફ્ટ આવી રહ્યો છે એને પગલે. એટલે એક સારી દિશામાં ડીલ જાય એની અપેક્ષા છે. અને જો એ જ પ્રમાણે જે ડીલના સમાચાર આપણને આવતા દેખાયા, ઓલરેડી વૈશ્વિક બજારોની અંદર તો સારી તેજી છે. આજે ડાઉ જોન્સમાં પણ, ડાઉ ફ્યુચર્સની અંદર પણ આપણને સારો એવો ઉછાળો સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. અને એને પગલે આજના એશિયાના બજારોની અંદર પણ એક બહુ મજબૂતી સાથેનું કામકાજ છે. જુઓ, નિક્કેઈ લગભગ આપણને ખાસું એવું 5-5.5%, કોરિયા 5.5%, તાઇવાન 2.5% જેટલું વધ્યું છે. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈની અંદર પણ એક સારી મજબૂતી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. હવે તમે આવો આપણા ગિફ્ટ નિફ્ટીની ઉપર તો જો શુક્રવારના દિવસે આપણે સારી એવી તેજી સાથે બંધ થયા હતા 23,686 પર અને 24,000ની ઉપરના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 350 પોઈન્ટની એક મજબૂત તેજી આવે એવી શક્યતા છે. એટલે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. આ બધાને લઈને જે ક્રૂડના ભાવ ઘટ્યા છે, રાહતના સમાચાર છે, એ બધાની અસર આજે આપણને ચોક્કસથી જાતની બજાર પર આવતી દેખાઈ શકે છે. જી નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો